गुजरात के वडोदरा की डभोई नगर पालिका में टैक्स नहीं भरने वाले लोगों की प्रॉपर्टी सील करने की कार्यवाही शुरू किए जाने से हड़कंप मच गया है। डभोई नगर पालिका द्वारा साल 2023-2024 में प्रॉपर्टी टैक्स 70% वसूल कर लिया गया है। पिछले 6 साल में जिन्होंने प्रॉपर्टी टैक्स नहीं भरा है उनकी प्रॉपर्टी सील करने की कार्यवाही अब पालिका द्वारा शुरू की गई है। ऐसे में प्रॉपर्टी टैक्स नहीं भरने वाले लोगों में हड़कंप का माहौल है। डभोई पालिका द्वारा एक दिन में 10 प्रॉपर्टी सील की गई है। साथ ही पानी और ड्रेनेज के कनेक्शन भी काट दिए गए हैं और जिनके भी प्रॉपर्टी टैक्स बाकी है उन सभी को प्रॉपर्टी टैक्स भरे जाने की अपील की गई है। ડભોઈ નગરપાલિકા દ્વારા હાલ વર્ષ 2023-24ના વેરા વસૂલાતની કામગીરી ચાલુમાં છે। હાલની પરિસ્થિતિ પર જોતા ડભોઈ નગરપાલિકા દ્વારા કુલ 70% વસૂલાત કરવામાં આવેલી છે અને અન્ય કાર્યવાહી પણ શરૂમાં છે, જેની અંતર્ગત સીલ મારવાની કાર્યવાહી, પાણીના જોડાણ કટ કરવાની કાર્યવાહી અને ગટરના જોડાણ કટ કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવેલ છે। વધુમાં અત્યાર સુધીમાં હાલ પૂરતી 8 પ્રોપર્ટીને સીલ કરવામાં આવી છે અને આજની યાદીમાં 10 પ્રોપર્ટીને સીલ કરવાનું આયોજન કરવામાં આવેલ છે। હું પબ્લિકને ડભોઈની જાહેર જનતાને નિવેદન કરવા માંગુ છું કે તાત્કાલિક અસરથી પોતાના પાછલા તથા ચાલુ વર્ષના જે નાણાં હોય નગરપાલિકામાં ભરવાના એ તાત્કાલિક અસરથી ભરી દે, જેથી કરીને તેમને આ પ્રકારની કોઈ પણ અસુવિધાનો સામનો કરવો ન પડે અને જે કાર્યવાહી હાલ ચાલુમાં છે એ વર્ષ બદલાતા પણ શરૂ જ રહેવાની છે, જેની પણ એક ગંભીર નોંધ લેવાનું મારો આગ્રહ છે।